તો આખા વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, સૌથી પહેલા એ ઘટનાક્રમ જાણવા માંગીશું કે જ્યાં પંચનામા દરમિયાન જે પણ સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ 2 ગોળી પગમાં વાગી, એ ઘટનાક્રમ શું હતો? અક્ષય, જે આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી રામસિંહ છે તેમની પોલીસે ધરપકડ કર્યા બાદ ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા 15 તારીખ સુધીના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન ગઈકાલે જે આટકોટ પોલીસ છે અને સાથે સાથે રૂરલ એલસીબીની ટીમ છે તેમના દ્વારા જે સ્થળે આ કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું તે સ્થળે રામસિંહને લઈ જવામાં આવ્યો હતો। જે સળિયાથી આ કૃત્ય કર્યું હતું તે સળિયાને કબજે કરવાની કામગીરી સરકારી પંચોની હાજરીમાં પોલીસ છે તે કરી રહી હતી। દરમિયાન જ્યારે નજીકમાં જ તેનું ઘર હતું ત્યારે ઘરની જડતી કરવા માટે પોલીસ તેને લઈ જઈ રહી હતી। તે દરમિયાન અંધારાનો લાભ લઈ અને ધારિયા જેવા એક ઘાતક હથિયાર સાથે આ જે રામસિંહ નામનો જે શખ્સ છે, નરાધમ છે, તેમના દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। 2 વખત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટવાનો પણ તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો। જેના બચાવમાં જ પોલીસ છે તેમના દ્વારા જે પોલીસના 2 અધિકારીઓ દ્વારા એક પગમાં એટલે કે 2 રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું અને ત્યાં જ તેને પકડી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ નરાધમ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ ધૃણાસ્પદ ઘટના છે અને તેને લઈને પોલીસ છે તેમના દ્વારા તેને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રકારના પુરાવાઓ છે તે એકત્ર કરી રહી છે અને આ જ પુરાવાના એકત્ર કરવાની કામગીરીના ભાગરૂપે જ્યારે ગઈકાલે તેમનું પંચનામું છે તે કરવામાં આવ્યું તે દરમિયાન તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસ છે તેમને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તે કરી દેવામાં આવ્યો। જ્યારે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું ત્યારે જરૂરથી આ આરોપી છે તે અત્યારે ફફડી ઉઠ્યો છે। અક્ષય, અને તે માફી પણ માંગી રહ્યો છે, કહી રહ્યો છે કે ગુજરાત પાછો નહીં આવે, પરંતુ કેટલાક ગુનાઓની માફી ક્યારેય ન હોય। મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે સ્થિતિ છે તેમાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, 2 ગોળી પગમાં વાગી અને હવે હોસ્પિટલના બિછાને છે। એટલે દુષ્કર્મનો તો એ ગંભીર ગુનાનો આરોપી છે જ, પરંતુ સાથે પોલીસ કાર્યવાહીમાં પોલીસને ઈજા પહોંચાડી છે એટલે અન્ય ગુનાઓ પણ દાખલ થશે।